નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આણંદ જિલ્લામાં કબૂતરબાજ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં વિદેશ જવાની લાલચે બે યુવક યુવતીઓને અઝરબૈજાનમાં બંધક બનાવીને લાખો રૂપિયા પડાવનારી કબૂતરબાજ ગેંગને આણંદ પોલીસે ઝડપી પાડી છે. આણંદના ઝાખરિયા ગામમાં ધ્રુવ પટેલ અને આંકલાવના કથરિયા ગામની દીપિકા પટેલને એજન્ટોએ કેનેડા થઈ અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાનમાં બંધક બનાવીને 65 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો હતો. અપહરણકારોએ યુવકની કિડની વેચી દેવાની ધમકી આપી વધુ નાણાંની માંગણી કરી હતી. યુવકના પિતાની ફરિયાદ બાદ આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ એલસીબીને સોંપાઈ હતી. આણંદના સાંસદ મિતેશ પટેલની રજૂઆત બાદ વિદેશ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરીને બંધકોને મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ હવે યુવક યુવતીઓને અઝરબૈજાન મોકલનારા 3 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. આણંદ એલસીબીએ મુંબઈના થાણેથી મુખ્ય સૂત્રધાર મમતાબેન ગામિત સહિત કેતન સોની અને ડેનિયલ મોન્ટેરોની ધરપકડ કરી છે. હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન સાહેદોની પૂછપરછ કરી છે. એમાં બંને સાહેદોને તારીખ 1/2/2026ના રોજ દિલ્હીથી અઝરબૈજાન મોકલવામાં આવેલા હતા અને 3 તારીખથી લઈ અને 8 તારીખ વચ્ચે અલગ અલગ સમયે કોલ કરી અને તેમને બંધક બનાવેલા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. અઝરબૈજાન પોલીસનો કોઈ એમાં રોલ હતો કે હાજી, અઝરબૈજાન પોલીસે મુક્ત કરાવ્યા છે. આ બાબતે વિદેશ આપ સર્વેને ખબર છે, અઝરબૈજાન હોવાથી વિદેશ મંત્રાલયનો અને અન્ય ગવર્મેન્ટ એજન્સીનો સંપર્ક કરી અને તેઓના અઝરબૈજાન ગવર્મેન્ટ સાથે પણ સંકલન કરી સંયુક્ત પ્રયાસોથી આ ભોગ બનનાર બંને સાહેદોને મુક્ત કરવામાં સફળતા મળેલ છે. આ બંને જે ભોગ બનનાર છે એ અત્યારે અહીંયા આવી ગયા છે કે ક્યાં સુધી આવશે? ના, એની હાલમાં એમને પરત લાવવા માટેની તજવીજ હાથ ધરેલ છે. આ બાબતે જે પ્રાથમિક પૂછપરછ છે એ દરમિયાન આ લોકોએ ટુરિસ્ટ વિઝા ઉપર જવાનું હોય એટલે જેને રેશિયો સારો હોય કે જે વિદેશ મોકલતા હોય એ રીતે એમને વાયા એમના દૂરના સંબંધી મારફતે મુંબઈના એજન્ટ એમને ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું છે તે મુજબનો સંપર્ક કરેલો હતો અને સંપર્ક કર્યા પછી એડવાન્સમાં પૈસા નહીં લેવામાં આવે તે હૈયાદારના અને વિશ્વાસ આપેલો હતો અને એના કારણે આ બનાવ બનવા પામેલ છે. અત્રે નોંધનીય છે કે 3 એજન્ટોની ધરપકડ બાદ આણંદ પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 18 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે વધુ એક આરોપીનું નામ ખુલવા પામ્યું છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.